એક કહેવાશે કે ઘણા બધા વિદ્યાર્થીઓની મૂંઝવણ હોય છે કે હું જોબ કરું છું, મારા હાલાત આવા છે, ઓકે, મારી પાસે સંસાધનો નથી. તો જોબની સાથે પણ એક વખત તલાટી કમ મંત્રી 2023માં થઈ ગયા, એની સાથે પણ તૈયારી ચાલુ રાખી અને આજે આ ક્લાસ 2 ના જેલરના પદ ઉપર પહોંચ્યા. હા તો કઈ રીતે આ કહેવાશે કે જોબની સાથે સાથે તૈયારી કઈ રીતે કરી? હા, હવે આપણે જોબ છે, હું તૈયારી નથી કરી શકતો, નથી ટાઈમ મળતો, એ બધા આપણા એક્સક્યુઝ છે. હમ. પ્લસ ટાઈમ બીજાની કમ્પેરમાં ઓછો મળે, પણ ટાઈમ તો 100% મળે. ઓકે. તમે 2-3 કલાક રોજ કન્સિસ્ટન્સી જેમાં જાળવી શકો અને સફળતા મેળવી શકો. એવું નથી કે તમે જોબ સાથે ના કરી શકો. મેં 2023 બાદ જે છે એ જોબ સાથે તૈયારી કરી. તો એ તો આપણા એક કહેવાય ને કે એક બહાના આપણે કાઢીએ છીએ કે મારે જોબ છે, હું નથી કરી શકતો, કે મારાથી નથી થતું. એ આપણે શું આપણી જાતને છેતરવાનો પ્રયાસ કરીએ છીએ એ બહાના કાઢીને. બાકી જો કોઈ વ્યક્તિ સિન્સિયર હોય તો એ જોબ સાથે પણ યોગ્ય રીતે તૈયારી કરી શકે. જોબમાં પણ એવી કોઈ જોબ નથી કે તમને રોજ 2-3 કલાકનો ટાઈમ ના મળતો હોય. તમે વહેલા ઉઠી જાઓ 5 વાગ્યાથી 8-9 વાગ્યા સુધી જે છે તમને 2-3 કલાકનો ટાઈમ મળતો હોય. સાંજે 6-10 થી તમારી જોબ પૂરી થાય ત્યારબાદ પણ 2-3 કલાક તમે વાંચી શકો. એટલે 4-5 કલાક તમે રોજ વાંચતા હો અને કન્સિસ્ટન્સી હોય તો મારા મતે ઇનફ છે. એવું નથી કે 10-12 કલાક જ વાંચવું જોઈએ. તમે કેટલા કલાક વાંચો કરતા તમારું ક્વોલિટી રીડિંગ મહત્વનું છે. ભલે 2 કલાક વાંચો, 3 કલાક વાંચો, પણ તમે ક્વોલિટી રીડિંગ હોય, યોગ્ય ગાઈડન્સ હોય, તમે શું વાંચો છો એ મહત્વનું છે. અત્યારે શું વાંચવા કરતા શું ન વાંચવું એ જાણવું મહત્વનું છે. બરાબર છે. કારણ કે માર્કેટમાં એટલા બધા રિસોર્સિસ છે કે વ્યક્તિ ગેરમાર્ગે દોરાતા હોય છે. બરાબર છે.